हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लीकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू क्वेश्चन नंबर 2 અને સ્ટુડન્ટ્સ આ જે ક્વેશ્ચન છે તે જુલાઈ 2023ની અંદર એક્ઝામમાં FM6ના પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી। ઓકે છોકરાઓ, જો ક્વેશ્ચનની અંદર શું નવું છે તો એક વખત આપણે વાંચી લઈએ। આના કરતાં છોકરાઓ આપણે હાર્ડ ક્વેશ્ચન કરેલા છે અને છોકરાઓ સૌથી ખાસ બાબત, मैं तुमने 2023 एप्रिल पेपर करावेलू है। ओके, आ पेपर वारे वारे हूँ कहूँ छूँ दरेक लेक्चर में कि एने सारी रीते करी जजो, कारण के दरेक दाखलानी अंदर बहुत सारा कॉन्सेप्टो आवे छे। बीजी वस्तु, आना पहला 2019 जे पेपर है, ओके, ए पण मैं तमने करावेलू है। एटले 2019 भी एप्रिल पेपर मैं तमने करावेलू है। आ बे पेपर एक मास्टर पेपर है छोकराओ, एनी अंदर एवा एवा टॉपिको कवरेज है ने कि जे कदाच तमने कोई बीजा पेपरनी अंदर જોવા નહીં મળે। ઓકે, એટલે લેટેસ્ટ જે તમારો અમેન્ડમેન્ટ થાય છે દર વર્ષે ઇન્કમ ટેક્સમાં, એને એપ્લિકેબલ થઈને જે પેપર સેટ થયા છે આ બે પેપર બહુ સારા સેટ થયા છે છોકરાઓ, એટલે તમે એને ખાસ કરીને તૈયારી રાખજો। અને છોકરાઓ અગેન મેં તમને કહું છું કે ડિવિડન્ડ વાળો ટોપિક તમે એકદમ સારી રીતે તૈયારી કરીને જજો। ઓકે, તમને દાખલામાં નાણાકીય વર્ષ 2022-23 માટે કરપાત્ર આવકની ગણતરી કરવા કીધું છે। ઓકે, શું કીધું છે કે 1/10/2022 થી તમે માસિક 40,000 लेखे फैमिली पेन्शन की आवक तमने मळे छे। એટલે છોકરાઓ ફેમિલી પેન્શનની જે આવક તમને મળે છે કેટલી મળે છે, તો કઈ તારીખથી મળે છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે। કઈ તારીખથી મળે છે તો 10મા મહિનાથી મળે છે। તો તમે કેટલા રૂપિયાનું માસિક પેન્શન મળે છે તો 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, ઓકે, તમે ગણો 6 મહિનાનું તમને પેન્શન મળશે। એટલે છોકરાઓ તમારે અહીંયા શું કરવાનું છે, લખો ફેમિલી પેન્શન। फैमिली पेन्शन કેટલું છે 40,000 पर છોકરાઓ તમે ઇન્ટુ કરશો તો કેટલા આવશે, 40,000 ઇન્ટુ 6 કેટલા આવશે, 2,40,000। હવે તમારે આમાંથી કપાટ બાદ કરવાની છે। હવે કપાટ બાદ કેવી રીતે કરવાની તો તમને ખબર જ છે કે જે તમને પેન્શન મળે છે એના 1/3 ભાગ એટલે 33.33% થાય, એમ તો 80,000 અથવા 15,000। आ 15 અને જે તમારા 1/3 આવ્યા તે માંથી ઓછી રકમ આવશે એટલે 15,000 તમને કર મુક્તિ મળી જશે। એટલે 240 ના 15,000 માઇનસ 2,25,000 તમારો અહીંયા રકમ આવશે। ઓકે, ચાલો ત્યાર પછી તમને શું આપેલું છે, નેક્સ્ટ ટોપિક, પુસ્તકના લેખક લેખે રોયલ્ટી મળે છે તમને ગ્રોસ। હવે રોયલ્ટી તમને જેટલી મળે છે કેટલી છે, 1 લાખ રોયલ્ટી, તમે 8,000નો ખર્ચો કરો છો અને મજરે મળવાપાત્ર માન્ય ખર્ચો છે 7,500। તો છોકરાઓ તમને ખબર છે તમને જેટલો ખર્ચો કરશો ને એ ખર્ચો બધો થોડી કંઈ માન્ય થાય, તમને ઇન્કમ ટેક્સમાં જે માન્ય ખર્ચો આપે ને એ જ બાદ કરવાનો। એટલે 1 લાખની રોયલ્ટીમાંથી તમારે ફક્ત માન્ય ખર્ચો જ બાદ કરવાનો। ઓકે, એટલે સમજો रॉयल्टी, ओके, रॉयल्टी आवक 1 लाखनी रॉयल्टी आवक है, एमांथी तमारे कपाट तरीके छे ने खाली मान्य खर्च 7,500 जेटलो खर्चो तमने मान्य मळे छे एटलो ज खर्चो तमारे बाद करवानो। चलो त्यार पछी તમારી પાસે એક કર બાદ ડિબેન્ચર છે જેના પર તમને વ્યાજની આવક મળી છે 1,08,000। તમને ખબર જ છે કે તમને છે ને ડિબેન્ચરની વ્યાજની જે આવક મળે છે, હવે જો દાખલામાં કંઈ લખ્યું નથી, ઓકે, દાખલામાં કંઈ લખ્યું નથી ટીડીએસ કેટલા ટકા છે, ઓકે, પણ અહીંયા ટીડીએસ કેટલા ટકા લાગશે, બોલો, ટીડીએસ 10% લાગશે। ઓકે, આપણે નોંધેલી જામીનગીરી તરીકે યુઝ કરશું। ओके, कारण के नोंधेली जामीनगीरी पर केटला टका टीडीएस होय छे 10%। तो अहींया ए लिमिटेडना कर बाद डिबेन्चर पर व्याजनी आवक आपेली, डायरेक्ट जो व्याज आपी दे तो तमारे ग्रोस करवानुं ज होय छे, मैं तमने कीधेलुं छे। ओके, जो तमने डायरेक्ट व्याज आपे तो तमारे ग्रोस करवानुं। ए लिमिटेड ना डिबेन्चर पर व्याज 1,08,000 ना ग्रोस करशे तो 90% वडे भागाकार थाय। ओके, कारण के 10% पैसा तमारा कपाई जशे टीडीएस ना कारणे अने पछी तमने व्याजना पैसा मळशे 1,08,000।
અને જોજો છોકરાઓ ધ્યાન રાખજો, હવેથી એક્ઝામમાં TDSના રેટ ઘણી વખત નથી પણ આપતા, એટલે આ વસ્તુ ધ્યાન રાખો. એ બી લિમિટેડના 11% હવે છોકરા ડિબેન્ચર આપેલા છે, તો ડિબેન્ચર આપેલા હોય તો તમારે શું કરવાનું, પહેલાં ડિબેન્ચર પર 11% વ્યાજ શોધો, એટલે 2 લાખના 11% એટલે 22,000. હવે છોકરાઓ વિચારો કે શું આમાં ગ્રોસ કરવાનું કે નહીં કરવાનું. બોલો, તમને દાખલામાં છે ને કર બાદ આપેલું છે, તો જો મેં તમને શીખવાડેલું છે કે જ્યારે કર બાદ આપે અને ડિબેન્ચરની રકમ આપે, ડિબેન્ચરની રકમ આપેલી છે યસ 2 લાખ, ને કર બાદ આપે તો તમે વ્યાજ શોધો છો ને એને ગ્રોસ કરવાની જરૂરત નથી, તો તમારે સીધું 22,000 લખવાનું છે. શું હશે? બી લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ 22,000. ત્યાર પછી તમને સી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર, હવે જો કરમુક્ત ડિબેન્ચર પર વ્યાજની આવક છે, વ્યાજની આવક આવે ને વ્યાજ આપે ને એટલે છોકરાઓ તમારે ગ્રોસ કરવાનું જ હોય. 13,500 ભાગ્યા 90% કરી દો, કારણ કે TDS 10% તો ફિક્સ લાગવાનો જ છે તમારે ડિબેન્ચર પર. સી લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ 13,500 ડિબેન્ચર પર 90%થી ગ્રોસ કરશું, 90% ભાગાકાર, કેમ 10% TDS એટલે 90% સાથે ભાગાકાર થશે, વ્યાજની રકમ મળેલી છે. ચલો ત્યાર પછી તમારી પાસે નેક્સ્ટ જે પોઈન્ટ છે ધ્યાનથી વાંચજો. 15/6/2022 ના રોજ ડી લિમિટેડના 10%ના કરમુક્ત ડિબેન્ચર ખરીદેલા છે. હવે અહીંયા થોડો પોઈન્ટ ટ્વિસ્ટેડ છે. ઓકે, આ પોઈન્ટમાં થોડો ટ્વિસ્ટ કર્યો છે, તો ધ્યાનથી સમજજો, હું તમને અહીંયા સમજાવું છું. પહેલાં તો એ ચેક કરો કે છોકરાઓ આ જે આપણે ડિબેન્ચરનું વ્યાજ છે એ કઈ તારીખે મળે છે. જો તમને અહીંયા લખ્યું જ છે 30મી જૂન અને 31મી ડિસેમ્બર, આ 2 તારીખ એવી છે કે જ્યાં તમને શું મળશે, ડિબેન્ચરનું વ્યાજ મળશે. જો જામીનગીરી પર વ્યાજ, અને નીચે જામીનગીરી પર TDSનો દર જો એમ તો લખીને જ આપ્યો છે 10%. ઓકે, ઘણી વખત નહીં લખે તો 10% તો તમને ખબર જ છે કે નોંધેલ જામીનગીરી પર 10% છે અને બિન નોંધેલ જામીનગીરી પર 20% છે ડિબેન્ચરમાં. ઓકે, હા. હવે છોકરાઓ તમે જુઓ કે આપણે 15 તારીખે લીધા છે ડિબેન્ચર, એટલે પહેલાં તો વ્યાજ શોધશો ને તો અહીંયા કેટલા આવશે, 3,60,000ના 10%, એટલે 36,000નું તમને વ્યાજ મળશે. ઓકે, હવે આને ગ્રોસ કરવાના તો કરવાના, બિકોઝ કર મુક્ત છે, કર મુક્ત આપે એટલે તમારે શું કરવાનું, ગ્રોસ કરવાના. ઓકે, ડિબેન્ચરની રકમ આપેલી છે, લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ, તો તમને ખબર છે કે 36,000 તમને જે આપેલા છે એને ભાગ્યા 90% કરવું પડશે, એટલે કેટલા આવશે, 40,000. આ કેસમાં નથી કર્યું, જો બી લિમિટેડના કેસમાં. કેમ? કારણ કે કર કયું હતું, કર બાદ હતું. ઘણા સ્ટુડન્ટ્સને છે ને એક જગ્યા પર તકલીફ આવે કે સર કર બાદ હોય તો તમે ગોખી લેશો કે કર બાદ હોય એટલે તમારે ગ્રોસ નહીં કરવાનું, પણ છોકરાઓ એક સિચ્યુએશન છે કે કર બાદમાં ડિબેન્ચરની રકમ આપે ને ત્યારે ગ્રોસ નહીં કરવાનું. ઓકે, જો કર બાદમાં તમને ડિબેન્ચરની રકમ આપે તો ગ્રોસ નહીં કરવાનું. બાકી તમે જો અહીંયા બી કર બાદ જ હતું તો પણ મેં ગ્રોસ કરાવ્યું, કેમ? કારણ કે વ્યાજ આપેલો હતો. ઓકે, તો ડિબેન્ચર આપે અને કર બાદ આપે તો તમારે ગ્રોસ નહીં કરવાનું, કારણ કે તમને જે વ્યાજ મળશે ને એ ઓલરેડી ગ્રોસ જ મળશે. વાત સમજાવી? આગળ, પ્લાન્ટ મશીન પર તમને 9,000 રૂપિયા મહિને ભાડું મળે છે, 1લી તારીખથી મળે છે. ઘસારા બાદ કિંમત ₹1,00,000 છે અને ઘસારો છે 20%. તો છોકરાઓ 9,000 ઇન્ટુ પહેલાં 12 કરી દો, એટલે આખા વર્ષનું ભાડું મળી ગયું. પછી તમે એના પર 1,00,000ના 20% ઘસારો ગણી નાખો. ઓકે, તો ચલો અહીંયા લખશું પ્લાન્ટનું ભાડું 9,000ના 12%, 1,08,000. હવે એનો ઘસારો આપણે બાદ કરી દઈએ. કેટલો ઘસારો બાદ થાય તમને ખબર જ છે, 1,00,000 રૂપિયાનું તમને પ્લાન્ટ આપેલો છે, એને ઘસારા બાદ થશે તો 20%, એટલે 20,000 તમારો બાદ થઈ જશે. આ 20% આપેલું છે અંદર. ઓકે,
20% આપેલા છે, એટલે 88,000 તમારી આવક થઈ ગઈ. ચાલો, ત્યાર પછી તમને માસિક 4500 લેખે મકાનના પેટા ભાડામાંથી આવક મળે છે, જ્યારે મકાન માલિકને 4000 ચૂકવે છે. તો આ પણ તો ઇઝી થઈ ગયો છોકરાઓ. ઓકે, કે તમે પેટા ભાડાની આવક માસિક 4500 × 12 અને એમાંથી ભાડાની તમે જે ચૂકવણી કરો છો એ 4000 કરો છો, તો 4000 × 12 એ સમજો 4500 × 12 એટલે 54,000 અને 4000 × 12 એટલે કેટલા આવશે? 48,000. એટલે 54,000 ને 48,000 બાદ કરીએ તો 6,000 રૂપિયા આવે. ડન. ત્યાર પછી બાંધી મુદ્દતની થાપણ પર જો વ્યાજ મળે તે વ્યાજ. હવે છોકરાઓ એક વસ્તુ સમજો, બાંધી મુદ્દતની થાપણ પર જે વ્યાજ મળે છે એ વ્યાજ પર TDS જોગવાઈ હશે તો જો લખ્યું નથી. અને બીજી વસ્તુ, બાંધી મુદ્દતની થાપણ પર TDS ત્યારે હોય જ્યારે એ 40,000 કરતાં વધારે હોય, અને સિનિયર સિટીઝનના કેસમાં તો 50,000 છે. ઓકે, તો ધ્યાન રાખજો, આ બધા TDSના નિયમો પણ તમને ધ્યાન રાખવાના છે. ઓકે, ચલો. રાષ્ટ્રીય બચત પત્ર પર વ્યાજ, આ તો કરમુક્ત છે, કરમુક્ત. ઓકે, અને દાદા પાસેથી જમીનનો ટુકડો ભેટ મળેલો છે જેની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ભલે 15 લાખ છે, પણ દાદા તો રિલેટિવ્સમાં આવે ને, એટલે આપણને શું થઈ જશે? કરમુક્ત. ઓકે, ચલો, તો પહેલા આટલું લખી દઈએ. તો પહેલા તો મુદ્દતી થાપણ પર વ્યાજ, કેટલું વ્યાજ મળ્યું? 14,400. પછી રાષ્ટ્રીય બચત પત્ર પર વ્યાજ, આ ડેશ લખવાનું, કરમુક્ત. દાદા પાસેથી ભેટ મળી, કરમુક્ત લખવાનું. ડન. ત્યાર પછી શું બાકી છે હવે? લાસ્ટ આ થઈ ગયું, દાદા પાસેથી મળી ગયું જે મળવાનું હતું. વિદેશી કંપનીના શેર પર ડિવિડન્ડની આવક, છોકરાઓ કરપાત્ર થશે, ડાયરેક્ટ લખી જ દેવાનું. અને ઈ લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ, મળેલ વ્યાજ છે, કરમુક્ત છે તો બી છોકરાઓ મળેલ વ્યાજ હોય એટલે તમારે એને ગ્રોસ કરી જ દેવાના. ઓકે, જબરજસ્તીનો છેલ્લો એક પોઈન્ટ નાખ્યો. ઓકે, અગર કોઈ છોકરાને ઉપર આવડી ગયો હોય તો પછી અહીંયા બી આવડવાનું જ ને. એક સેકન્ડ છોકરાઓ. ચાલો, તો સૌથી પહેલાં તો આપણી પાસે જે હતું તે શું હતું? તો વિદેશી કંપનીના શેર, કેટલા શેર હતા? તો વિદેશી કંપનીના 2500 શેર હતા અને 5,000 રૂપિયા. કેમ 5,000 લખ્યા? તો ઈ લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ, તમને વ્યાજ 4500 મળ્યું, પણ તમને ખબર છે ભાગ્યા 90% થાય, 10% TDS કપાઈને આવે. ઓકે, ચલો, તો ટોટલ કરી લો એટલે બધું કમ્પ્લીટ. 2,25,000, 92,500, 1,20,000, 22,000, 15,000, 40,000, 88,000, 6,000, 14,400, 2500, 5,000 એટલે કેટલા આવશે? 6,30,400. આ થયો તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ. તો આ થયું કર પાત્ર અન્ય સાધનની આવક. કરપાત્ર અન્ય સાધનોની આવક. ઓકે, કમ્પ્લીટ. ચાલો, તો છોકરાઓ કમ્પ્લીટ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, આના આગળના ક્વેશ્ચન સોલ્વ કરશું. ગુડ બાય એન્ડ ટેક કેર.